ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હરે મહાદેવ. તો ફેમિલી મસ્ત મજામાં ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે. એવું સરસ મજાને એવું આપણે ભાઈ અહીં વાતાવરણ થઈ ગયું છે. મારા પપ્પા અત્યારે દોડો છે દોણું, અને બહાર જવો ઉકાય છે બાજરો. અહીં સરસ મજાને એવા ભાઈ આપણે કબૂતરા સૈન સણે છે. સરસ મજાનું એવું વાતાવરણ થઈ ગયું છે. જુઓ આવી રીતનું કંઈક વાતાવરણ છે ને. આપણે ભાઈ જવું છે આપણા માલમાં. કીધું ના કે માલમાં ગયા નહીં તો થોડુંક કામ છે. માલને બધા ફેરવવાના બાકી છે, તો માલને ફેરવીને કમ્પ્લીટ કરી નાખીએ પછી જઈએ આપણે માલમાં. હું અહીંયા આવ્યો ને તો કબૂતર આગા ખાઈ ગયા એટલે પાછા કે ઓલી બાજુ વૈયા દઈ એટલે હું સણી લઈને એમ એને બીક લાગતી હોય કે એટલા માટે એવું છે. તો હવે કે આપણે જવું છે માલમાં. માલમાં કે પેલા ઓટો મારીએ કેવી છે ડુંગળી કેવી નહીં એ બધું આપણે તપાસ કરતા હોય. તો ફેમિલી આપણે ઘણા દિવસો થઈ ગયા છે પછી ને આપણે આપણા માલમાં આવ્યા છીએ ને. માલમાં છે કે ભાઈ જોરદાર મોગરા જામી ગયા છે. આપણે એટલા દિવસ છે કે સખત ટાઈમ નહોતો એટલે આમ બહાર વૈયા ગયેલા હતા, લગ્નમાં વૈયા ગયેલા હતા. પછી બીજા આડા કામ આવી ગયા તો અહીંયા આવવાનું નહીં, પણ અત્યારે આવી ગયા હતા. હવે હે કે મોગરાના આખી વાડી જ મોગરાની થઈ ગઈ એવી હે. જો કેરીથી ડુંગળી પાકી ગયા મોગરા. જો ઠેરું દે કે થોડા થોડા ભમર એકા મોગરા જ બતાતા હશે. જોઈ લો કેટલા મોગરા થઈ ગયા આખી વાડીમાં. હે કે બધા મોગરા એક ડુંગળીમાં મોગરા આવી ગયા છે પાછા. વલખર આપણે સાફ કરીને કમ્પ્લીટ ભાંગી નાખ્યા હતા. હાલ ખરે કે બધા પાકી ગયા. જો કેવું લાગે, જો ફૂલ વાડી જવું તો અસલ હે કે થઈ ગયેલું છે અત્યારે. જો હું મારા પપ્પા આવ્યો છે. મારા પપ્પા જો પણ કંઈક મહેનત કરે છે. તો કીધું આમાં તો જો કેટલા લાગત મોગરા ને મોગરા. જો આખી ફૂલવાડી જેવું જ થઈ ગયું છે. જો હજી કમ્પ્લીટ પાકી ગઈ છે, પણ હવે ખેંચવી કે રવા દેવી કે પછી મોગરા ભાંગી પાસે પાન પાવું એનું કાંઈ હજી નક્કી કર્યું નથી. હા તો મારા પપ્પા ચેક કરે છે, એ જોઈ લઈ તો ખબર પડે કે રાખવી કે પછી ખેંચી લેવી એમ. અત્યારે કે ભાઈ મોગરા બહુ થઈ ગયેલા છે, પણ જો મારા પપ્પા કે ખેંચે છે કે ડુંગળી તમને જઈને બતાવ્યું કે ખેંચી લેવાય કે પછી એક પાન પોવાય સૂટ પાન એમ. અત્યારે તો મારા પપ્પા ખેંચે છે. કેમ છે પપ્પા, ખેંચી લેવાય કે પાણી પાવું એક ખેંચી લેવી એમ? તો ભાઈ આપણી ડુંગળી છે કે કંઈક આવી રીતની થઈ ગઈ છે. જો હવે એવડા છે કે આપણે દડા થઈ ગયા ડુંગળી. જો અને શું કરાય ખાસ કરીને કે કમેન્ટ કરજો મારા ભાઈ. તો અવડે છે કે કલીઓ પડી ગઈ છે. જો સરસ મજાની જો કલી ગોળ ગોળ કલી થઈ ગઈ. હજી તો આપણે કાશી કહેવાય ઉપર પકવા દે બીજી બગડી જાય. બીજી ક્યાં બગડી એવું? હા બગડી થોડો બગડી ફરા થોડો છે કે આમાં છે. હા બગડી જાય આનો સારો રહે એવું થાય. હા બગડી જાય. ભાઈ જો કોક છોડવા જો આવા થાય ને કોક જો આવા થાય. જો બગડી જાય. હા મસ્ત ગોળ કલી થઈ ગઈ. હજી તો આ છે કે આને જ છે. જો આવી રીતના છે ભાઈ બધી ડુંગળી આપણે. જો હવે તમે ખાસ કરીને કમેન્ટ કરજો કે ખેતી કરતા હોય કે આમ ખેંચી લેવાય કે પછી ઊભી રખાય એમ. તો ખાસ કરીને કમેન્ટ કરી દેજો. હવે આપણે ડુંગળી થઈ ગયેલી એટલે મોગરા છે. જો ખેવામાં કેવું કેર આવે ક્યાંય લેવાય પવાય નહીં. પવાય નહીં એવું છે. પવાય નહીં હવે. બાકી તમારે કે જેવું નહીં કમેન્ટ કરજો કે ખેંચી લેવાય કે રખાય એમ. બાકી જો આવું બધું થઈ ગયું પછી એવું હે ભાઈ. હા મારા બન્યો છે અને રખાય કઈ ખેંચી નખાય હવે. કેટલા વર્ષથી ખેતી કરે? ખેતી કરું હું 40 વર્ષ ખેતી કરું છું. તો પછી હું એમ કહું રખાય નહીં એમ. એવું કહો? હા અને ખેંચીને જવા દેવાનું ભાઈ. હા રખાય નહીં. રખાય નહીં. હા રખાય નહીં. આમાં રાખવાનો લાભ નથી. જે આવું આવી જાય ને થવું થઈ જાય. હા અને આપી દેવાનું ભાઈ. આપી દેવું. હા રાખવાનું ન હોય. તો ફેમિલી મારા પપ્પાનું તો કેવું એવું છે કે ભાઈ ડુંગળી ખેંચી લેવાય, પણ તમારી શું રહી છે કે ખાસ કરીને કમેન્ટ બોક્સમાં આપણે કહી દઈશું કે ખેંચી લેવાય કે રખાય કે એક પાન પવાય એમ. ખાસ કરીને કે કમેન્ટમાં કહી દેજો. ને અત્યારનો હાલમાં આમ કમી લાઈવ બધા જોતા છે ભાવતાલ, તો શું ભાવ ચાલે એ પણ કમેન્ટ બોક્સમાં કહી દેજો. આપણે બધા ફેમિલી મેમ્બર જેવા છે યાર, એટલે ખાસ કરીને કે કમેન્ટ કરજો શું કરાય એમ. બાકી તો સાંજે નિર્ણય લઈએ છીએ ભાઈને બધાને પૂછી શું કરવું એ. નકર પછી જે નિર્ણય લઈએ એ તમને આગળ આપણે જણાવીશું એમ. હવે અત્યારે કે આપણે જઈએ ભાઈ ઘરે જે બીજું કામ છે એમ. તો ફાઇનલ ભાઈ અત્યારે કે આપણે પૂગી જશે ઘરે, અને ઘરે કે આપણે ભાઈ હેમર ખેવાનું હજી બાકી હતું. તો જો અત્યારે હું કે હેમર ખેવામાં આવ્યો છું.
અને જો 1 2 3 કોળી પાડી દીધી છે. બાકીનું બધું ઊભું છે. 1 2 3 4 ને 5 કેરા જેટલા ખેવાના છે. અત્યારે અમે છે કે ખેવા આવ્યા એકદમ આ ભાઈ આવ્યા. શું કરે હું હેમર ખેહા ઠેક. હવે આ ભાઈ કે આપણે બ્લોકમાં કાંઈક આવશે કેમ કે હવે કે મમ્મી પપ્પા વીએ જશે બહાર મજૂરી કરવા એટલા માટે ને કે ભાઈ અહીંયા વીએ છે એટલે હવે કે આપણે ડેલી બ્લોકમાં આવવાના છે. બાકી તો હે કે એટલું હેમર છે તો થોડોક ટાઈમ છે તો ખેંચી લઈ એટલે શું કામ આપણે ઉકલે. એટલે કપાસ પાછો છે કે ફૂલ તોડી ગયો છે હજી તો ખમી એટલે ફૂલ તોડી જાય પછી કપાસ વીણવાનો છે પાછો. બાકી તો જો આવું કંઈક અત્યારનું વાતાવરણ અચાનક કે 6 વાગી ગયા છે તો 7 વાગ્યા સુધી 1 કલાક ખેંચી તો થોડું ઘણું કામ ઉકલી જાય એમ. હવે કે અને ખેવાનું શરૂ કરી દઈએ. ફેમિલી તો આજે અમે બાટું ખેંચતા કે તો હે કે એક પતંગ ચડી ગઈ છે. તો અમારે કપાસમાં હે કે આવેલી હતી ખેર તો વી ગયા પણ પતંગ હજી છે. તો આમાં કપામાં આવી કોઈને ખબર નથી કે તે જો વરખરીમાં હલવાઈ ગયેલી હતી પૂછડું નહીં એમણે થોડો ઘણો દોર સારો રહો કે પતંગ ખાડે પૂછું બાંધી એટલે શકવો મળે ને. અત્યારે કે ભાઈ શેરી વોલ લઈ છે હવે કાં નીકળી જાય એટલે અમારો હેમવાનું કામ કમ્પ્લીટ પૂરું થઈ જાય. ખેવાનું પછીના પોલાને વાળવાને એ બાકી રહે. આ ખેવાનું કામ હે કમ્પ્લીટ થઈ રહે. હવે આ પતંગ આવી જાય તો ઘેર લેતા જાવ પછી સકાવશું આને ખેર વગરનું જોવો. હવે કે આ સા એક બાકી છે તો હવે ખેંચી લઈએ ફટાફટ. તો ફેમિલી અત્યારે કે ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે અને ક્યારના હે કે હેમર ખેંચતા હતો તોય પણ હે કે હાંસ પડી જાય તો એક કેર હે કે બાકી રહી ગયો છે મહેશનો. કમહેશ મારો તો ખેંચાઈ ગયો આપણે વાહે રહી ગયા થોડા મહેશભાઈ વાંહી રહી ગયા હતા તમે આગળ થઈ ગયા. હા એટલે કે મારું બાકી રહી ગયો ને એનો ખેંચાઈ ગયો પછી અંદર થઈ ગયો તે વી એવા ઘેરે પીગા ત્યાં તો હલવો બનાવીને કે અડધો ખાવાય ગયો ને બાકી ફૂલાવરનું શાક હે કે હા અડધો તો હે કાંઈ નહીં ભાઈ જરીક લીધો હે જરીક લીધો હે તો આ ખાલી સાયકો છે ખાધો થોડો જ કોઈ. હા એટલે જો શાકમાં એટલો વી ગયો હજી ખાધો તો આખી ડીશ પૂરી થઈ જાય. હા ખાધો તો આખી ડીશ પૂરી થઈ જાય. તમારે હેમર ખેવા જવું તો પેલા હલવો બનીને ખાઈ ન લે. હા હલવો બનાવી નાખો આપણે હા ખાઈ ગયા જો હાસુ ભૂલી ગયા ભાઈ કારણે કે તમે સાયખવા એમ કહેતા હતા. મને એવી થોડી ખબર એને શાકવામાં અડધી ડીશ જોવે અડધી ડીશ જોવે શાકવામાં. જો શાકવામાં અડધી ડીશ જોઈએ તો ખાવા દીધો હોય તો આખી ડીશ પૂરી આપણે તો એની હાટું જ બનાવ્યો છે. સાચી વાત એ બનાવે કે એની હાટું જ બનાવે એવું છે. હા ને અમે હે ખેતરમાં કામ કરતા રહી ગયા ને હે કે હલવો બનાવીને ખવાઈ ગયો. આપણે કેમ થોડોક વેલા આવ્યા તી એટલે રો છે કે આપણે હીરા ગવંજે લાતા કે હા તે ગાજર પીરા ચાવને હલવો બનાવી નાખો હા બનાવીને ખાઈ લીધો. ખાઈ લીધો. હા ને જે શાક રોટલી થોડુંક ખાવું પડશે એમ ખાવું જ નહીં ઊભી થઈ જાય. નહીં આમ તો થોડુંક ખાવું પડશે. હા એટલે જ કહું છું ઊભી થઈ જાય. કેટલું ખાવું છે નહીં શાક રોટલી ખાવું પડે થોડુંક તોય ખાવું જોઈએ. હા ને આજે હે કે ભાઈ આપણે અમારે સ્પેશિયલ લાગે ફૂલાવરનું શાક બની ગયું જો સાથમાં કે વાલોડનું શાક હે એ આપણા માટે એ તમારા માટે. આપણા માટે જો આપણે ફૂલાવાનું ન ભાવે. હા બેન ભાડું ફૂલાવરનું નહીં ભાવતું. હા મારે એક દી બન્યું આપણે ઘેરે કે કાયમિક બને ભાવતું નથી એટલે ને બધું કે કાયમિક બને. મસ્ત તને ભાવે કે ભાવે ને? હા તો પછી બા તમને નહીં ભાવે હા એટલે તમે આઈડી કરીને ખાવાનું બનાવ્યું તો મને ભાવે છે. તો તારે ખાઈ લેવું. હા ને મારા પપ્પા એ ખાઈ લીધું તો આ જ શાક. હા હા આ બેન ભાડું નહીં ભાવતું. અમને ન ભાવે. હા અમારે કામિક વાલોનું રીંગણાનું આમ કામિક છે કે ડેલી સર્વિસમાં બનતા હોય શાક પણ આ છે કે અઠવાડિયામાં એકવાર બન્યું તો એ જ કે આવરણ થયું નહીં અમને છે કે એવું હે ભાઈ કોરું કોરું મસ્ત બન્યું. કાયમિક વાયરનું શાક દઈ દે ને કાયમિક ખાઈ લે પણ કામિક અમને ન ભાવે કામિક. અમને ફૂલાવાનું ન ભાવે. હા હા કોબીનું ન ભાવે હોય. વાયરનું કાયમિક ભાવી જાય. બધા પસંદ અલગ હોય કે એટલા માટે. બાકી તો રોટલા ને પાપડ ને એવું છે તો હાલો બધા વાલું કરવા છે ને ગાજર હલવો ખાવા તમે ગાજરનો હલવો હા ગાજરનો હલવો ખાવા આ સ્પેશિયલ આ હલવો બનેલો છે આ હા આપણે સોની બેને બનાવ્યો છે એના માટે એના તમે આવશો એટલે વચ્ચે હોય તો અમે કે આવો એમ પાપડ બનાવી નાખ્યું. હા હા પા બને હવે તો વાર ગાજર લાગે એટલે કે પાછો બનાવી નાખશું ઈ તરત બની જાય. તરત બની જાય. હા એટલે કે એવું હે તો આવજો ગાજરનો હલવો કેવી રમત કરે અમારે જો એ જો જો તોય ના લે કે હલજે નહીં
એ કે રમત વધારે જેમ બને વધારે કરતો હશે જો એ હાલે શું કરા હે હાલ ભાઈ હવે કીધું ને ત્યાં ભાઈ ગયો એને અમારે કે બહુ એટલે બહુ રમત કરવા જોવે છે કાંઈ કે માલને હારે જ રમત કરતો હોય બહુ અહીંયા કરતો હોય કે આપણે બહાર બાંધી દિવસે કરતો હોય એવી બધી રમતો તેને હાલતું હોય અત્યારે કે ભાઈ આપણે ખાઈ પીને મસ્ત કમ્પ્લીટ થઈને સુઈ ગયા છે ખાટલે અને હવે આજના બ્લોગની એન્ડ અહીંયા કરીએ ને આશા રાખી તમને અમારા મજાદાર બ્લોગ ગમ્યો છે ગમે ત્યારે લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ બિલકુલ ભૂલતા નહીં જ્યાં પહેલી વાર ત્યાં સબસ્ક્રાઈબ પહેલી વાર કરી જ દેજો પહેલી વાર એટલે પહેલી વાર કરી જ દેજો મળે નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.